પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે માર્ગ સલામતી સપ્તાહ. પઠન વિરલ રાણા, સંપાદન પરેશ મારુ. માર્ગ સલામતી એટલે રસ્તા પર સુરક્ષિત રીતે વાહન ચલાવવું અને નિયમોનું પાલન કરવું, જે અકસ્માતો ટાળવા અને જાનહાનિ અટકાવવા માટે અત્યંત જરૂરી છે. જેમાં ટ્રાફિક સિગ્નલ, ઝેબ્રા ક્રોસિંગ, હેલ્મેટ, સીટ બેલ્ટ અને નિયમોનું પાલન મુખ્ય છે, કારણ કે તે જાહેર આરોગ્ય અને વિકાસ માટે એક મોટી ચિંતાનો વિષય છે અને દરેક નાગરિકોની નૈતિક ફરજ છે કે તેઓ આ નિયમોનું પાલન કરે. માર્ગ સલામતી એ આપણા સૌની જવાબદારી છે. તે માત્ર વાહન ચલાવવાની એક રીત નથી, પરંતુ જીવન બચાવવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધારે છે, જેના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે અને ઘાયલ થાય છે. આ અકસ્માતોને રોકવા માટે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. દર વર્ષે જાન્યુઆરી મહિનો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોના ભયાનક આંકડા ઘટાડવા, નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવી અને રસ્તાઓ પર સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે. આ માસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ માનવ જીવનની સુરક્ષા સાથે જોડાયેલી એક ગંભીર જવાબદારીનો અહેસાસ કરાવે છે. ચાલુ વર્ષે શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તનના વિષય વસ્તુ સાથે આ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. વાહન ચાલકો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવું, નિયત ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધુ ઝડપે વાહન ચલાવવું, હેલ્મેટ, સીટ બેલ્ટ જેવા સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ ન કરવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, તેમજ સિગ્નલો અને ટ્રાફિક ચિહ્નોનું પાલન ન કરવું જેવા કારણોને લઈને અકસ્માતો સર્જાતા હોય છે. આ માટે જનસમુદાય સુધી સંદેશ પહોંચાડવા માટે બાઇક રેલીઓ અને રેલીઓનું આયોજન, તેમજ વાહન ચાલકોની આંખની તપાસ અને સામાન્ય સ્વાસ્થ્ય તપાસના કેમ્પો યોજવા, તેમજ શાળાઓ અને કોલેજોમાં ટ્રાફિક નિયમો પર સેમિનારનું આયોજન કરવું, પોસ્ટર્સ, બેનરો, સોશિયલ મીડિયા દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ અને નિયમોના પાલનનો પ્રચાર પ્રસાર કરવો. માર્ગ સલામતી માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ તે આપણું માનવીય કર્તવ્ય છે. દરેક નાગરિકની નાની બેદરકારી કોઈના જીવન પર મોટી અસર કરી શકે છે. આ માસ આપણને યાદ અપાવે છે કે આપણે એક જવાબદાર નાગરિક બનીને ટ્રાફિક નિયમોનું પાલન કરીએ, બીજાને પણ જાગૃત કરીએ, જેથી સૌ માટે રસ્તાઓ સુરક્ષિત બની શકે. એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ બની રહે છે કે આપણી જાતે કાયદાનું પાલન કરીએ, રાહદારી કે વાહન ચાલક તરીકે નક્કી કરેલા નિયમો અપનાવી અને તે મુજબ જ કાર્ય કરીએ. ટ્રાફિક પોલીસને હંમેશા સહકાર આપીએ અને તેમનું માન જાળવીએ. નાગરિકની સુરક્ષા માટે ઠંડી, ગરમી, વરસાદ જોયા વગર પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસનું માન જાળવીએ અને તેમની ફરજમાં રૂકાવટ ન કરતા તેમને સહકાર આપીએ. માસ નિમિત્તે આપણે પણ શપથ લઈએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું, સ્વ સુરક્ષિતતા સાથે અન્ય સુરક્ષિતતાનું પણ ધ્યાન રાખીશું. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત કચ્છમાં પણ શહેરની તેમજ ગ્રામ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આરટીઓ વિભાગ, જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં માર્ગ સલામતીના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં લાયસન્સની પ્રક્રિયા અને માર્ગ સલામતીના કાયદાકીય પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે હેલ્મેટ, સીટ બેલ્ટની અનિવાર્યતા સમજાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ આપણને નિયમિતપણે આપણા વર્તનને સુધારવા અને સુરક્ષિત ડ્રાઇવિંગની આદતો અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ચાલો આપણે સૌ સાથે મળીને શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તનના સૂત્રને સાર્થક કરીએ અને અકસ્માત મુક્ત સમાજનું નિર્માણ કરીએ.